Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે 7મા સેમેસ્ટરમાં ICPS સબ્જેક્ટમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. મોસ્ટ IMP ચેપ્ટર અને થોડું લોંગ બી છે. જો તમારી થિયોરિટિકલ એક્ઝામ થાય છે તો આ તમારે બહુ IMP છે. ચેપ્ટરમાં ઘણી થિયરીઓ બી છે અને એક્ઝામ્પલ બી છે. એટલીસ્ટ થિયોરિટિકલ એક્ઝામ થાય તો 30 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાતું છે. એ સિવાય MCQ એક્ઝામ થાય તો બી આમાંથી MCQ ઘણા બધા પૂછાઈ શકશે. ઓકે, તો આજે આપણે શરૂઆત કરીએ પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. તો વોટ ઇઝ અ સ્ટેબિલિટી? સ્ટેબિલિટી શું છે? સ્ટેબિલિટીની જરૂરિયાત શા માટે પાવર સિસ્ટમમાં પડે છે? કઈ કઈ ટાઈપ્સની સ્ટેબિલિટી હોઈ શકે? જો સિસ્ટમ આપણી સ્ટેબલ હોય તો જ રિલાયબલ અને કન્ટિન્યુટી સપ્લાય આપણને મળી શકે છે. ઓકે, તો પહેલો એનો ટોપિક છે ઇન્ટ્રોડક્શનમાં પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. તો એ જોઈએ. પાવર સિસ્ટમ ઇઝ અ વેરી લાર્જ કોમ્પ્લેક્સ નેટવર્ક containing of synchronous જનરેટર, ટ્રાન્સફોર્મર એન્ડ સ્વિચ ગિયર. તો પાવર સિસ્ટમ શું છે? આખું એક કોમ્પ્લેક્સ નેટવર્ક છે. ટ્રાન્સફોર્મર, જનરેટરના સિંક્રોનસ જનરેટર અને ટ્રાન્સફોર્મર, પછી સ્વિચ ગિયર એટલે આખું જે આપણું સ્વિચ એડ હોય એમાં જે રિએક્ટરો છે, કેપેસિટરો, શન્ટ કેપેસિટર, સિરીઝ કેપેસિટર, ટ્રાન્સફોર્મર, CT, PT, નાના મોટા ઓલ ઇક્વિપમેન્ટ એમાં આવી જાય. આખું સ્વિચ ગિયર થશે. ઇન પાવર સિસ્ટમ ઓલ કોમ્પોનન્ટ વિલ બી ઓપરેટિંગ ઇન પેરેલલ, એટલે બધા પેરેલલ ઓપરેટ થતા જ હોય. કોઈ બી એકનું ઓપરેશન બંધ થઈ જાય તો આખી સિક્વન્સ તૂટી જાય. ડ્યુ ટુ સમ ફોલ્ટ ઓર અધર ઓપરેશનલ કન્ડિશન ચેન્જ, ઇફ વન કોમ્પોનન્ટ derail from synchronism, it will affect the other component and thereby affected whole network. તમને હાલ જે વાત કરી એ પ્રમાણે કોઈ બી એક મશીનનું સિંક્રોનિઝમ લોસ થઈ જાય. સિંક્રોનિઝમ લોસ થઈ જાય એટલે જે કન્ટિન્યુટીમાં કામ કરતું હોય એમાંથી કોઈ ફોલ્ટ થાય તો એના લીધે આખી સિરીઝ, આખું સિંક્રોનિઝમ, જે આખી ચેનલ કહીએ અથવા જે આગળ કામ કરતું બધું બંધ થઈ જાય. જ્યાં ફોલ્ટ થયો એનાથી આગળની બધી લાઈન બંધ થઈ જાય, આપણે દેશી ભાષામાં કહીએ તો. ઓકે, ઇફ વી કન્સિડર 6 જનરેટર ઓપરેટિંગ ઇન પેરેલલ and due to a fault, if any one generator lost synchronism, certainly it will affect other generator. Due to this, whole system will undergo drastic change, so the faulty generator must be switched out immediately. એટલે શું કહે કે 6 જનરેટર પેરેલલમાં કામ કરતા હોય, કોઈ બી એક જનરેટરમાં ફોલ્ટ થાય તો બધા જનરેટરનું કામ બંધ થઈ જશે. એટલે આપણે ઇમિડિયેટલી શું કરવું પડે? જે જનરેટરમાં ફોલ્ટ થયો હોય એ સોર્ટ આઉટ કરીને જનરેટર આખા સિંક્રોનિઝમમાંથી બહાર કાઢવું પડે. ઇફ ધ ફોલ્ટી જનરેટર ઇઝ નોટ સ્વિચેડ આઉટ ઇમિડિયેટલી, જો ફોલ્ટી જનરેટર તમે ઝડપી બહાર નહીં કાઢો તો શું થશે? then it will affect the voltage profile of the system. There will be a large fluctuation in voltage and other consumer cannot operate his equipment more satisfactorily. એટલે શું કહે છે આપણને આ ઇન્ટ્રોડક્શનના પેરેગ્રાફમાં કે જો તમે એ જનરેટર ઇમિડિયેટલી સિસ્ટમમાંથી બહાર નહીં કરો તો એ શું કરશે? સિસ્ટમના આખા વોલ્ટેજ પ્રોફાઇલ એટલે કે વોલ્ટેજમાં ચેન્જઅપ આવી જશે અને બીજા જે સિસ્ટમનું સિંક્રોનિઝમ ચાલુ છે કામ કરતું એ આખું કામ અટકાવી દેશે. ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ઇનકોર્પોરેટ વિધાઉટ ધ સ્ટડી ઓફ સિસ્ટમ સ્ટેબિલિટી. એટલે સ્ટેબિલિટી વગર ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમનો અભ્યાસ કરવો એ પોસિબલ નથી અથવા કમ્પ્લીટ નથી. The stability of system refers to the ability of system to return back its steady state when subjected to a disturbance. ફરીથી જો આ સ્ટેબિલિટીની ડેફિનેશન થશે. Stability of a system refers to the ability of system return back to its steady state when subjected to a disturbance. એટલે સ્ટેબિલિટી શું થશે? સ્ટેબિલિટી એક એવી એબિલિટી અથવા આવડત છે કે જે વખતે ફોલ્ટ થયો હોય તો ફોલ્ટ થયા પછી પાછું ફરી એ સિસ્ટમના સિંક્રોનિઝમ અથવા સિસ્ટમ કન્ટિન્યુ કરવા માટેની આવડત. એની ગુજરાતીમાં સમજણ થશે. સ્ટેબિલિટી એટલે એવી આવડત કે ફોલ્ટ થયા પછી ફરી પાછી સિસ્ટમનું પુનઃ રિફોર્મ કરવું, એવી એબિલિટી એટલે મતલબ stability. The stability of a system refers to the ability of system
to return back to its steady state when subjected to a disturbance. Disturbance એટલે ફોલ્ટ થયા પછી ફરીને ફરી એ અવસ્થામાં પાછું આવવા માટેની જે આવડત છે એને સ્ટેબિલિટી કે એનો ગુજરાતી મતલબ થાય. ફરીથી એક વખત એની ડેફિનેશન જોઈ લઈએ. ધ સ્ટેબિલિટી ઓફ અ સિસ્ટમ રિફર્સ ટુ એબિલિટી ઓફ સિસ્ટમ રિટર્ન બેક ઇટ્સ સ્ટડી સ્ટેટ વેન સબ્જેક્ટેડ ટુ અ ડિસ્ટર્બન્સ. તો આમાંથી એક MCQ બની શકે છે. તમને લખેલું હોય ધ સ્ટેબિલિટી ઓફ સિસ્ટમ રિફર્સ ટુ ધ એબિલિટી ઓફ, નીચે 4 ઓપ્શન જુદા જુદા આપ્યા, રિટર્ન બેક ટુ ઇટ્સ સ્ટડી સ્ટેટ પોઝિશન, બીજો 2-3 ઓપ્શન આપેલા હોય તો આપણે આને ડેફિનેશન ખબર હોય તો એના ઉપરથી આપણે એની MCQ સોલ્વ કરી શકીએ. A power is generated by synchronism that operate in synchronism with the rest of system. Generator is synchronized with a bus. Both of have same frequency, voltage and phase sequence. તો સિન્ક્રોનિઝમ ક્યારે પોસિબલ હોય? તો ફ્રીક્વન્સી સેમ હોય, વોલ્ટેજ સેમ હોય અને ફેઝ સિક્વન્સ સેમ હોય તો એ વખતે એને સિન્ક્રોનિઝમ તરીકે ડિફાઇન થાય છે. લાસ્ટમાં જો ફરીથી તમને સ્ટેબિલિટીની ડેફિનેશન આપેલી છે. The power system stability is the ability of power system to return the steady state without losing synchronism. એટલે સિસ્ટમનું જે સિન્ક્રોનિઝમ અથવા કન્ટિન્યુટી છે એનું લોસ થયા વગર ફોલ્ટ ક્લિયર કરીને પાછું સિસ્ટમમાં આવવાની જે એબિલિટી હોય એને સ્ટેબિલિટી કહે છે. બરાબર, ઓકે. પણ આપણે જે ડેફિનેશન આવે તો સેમ ટુ સેમ જે શબ્દો લખેલા છે બુકમાં એ જ લખવાના. તો શું થશે? ધ પાવર સિસ્ટમ સ્ટેબિલિટી ઇઝ ધ એબિલિટી ઓફ પાવર સિસ્ટમ ટુ રિટર્ન ધ સ્ટડી સ્ટેટ વિધાઉટ લોસિંગ અ સિન્ક્રોનિઝમ. એટલે સિન્ક્રોનિઝમ આ શબ્દ મોસ્ટ IMP છે. સિન્ક્રોનિઝમ ગુમાવ્યા વગર એના એ કન્ડિશનમાં પાછું આવવા માટેની જે એબિલિટી છે એને કહેવાય પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. The power system stability is the ability of power system to return the steady state without losing a synchronism. Okay, તો આ એની ડેફિનેશન થશે. Usually power system stability is categorized into steady state, transient અને ડાયનેમિક. તો પાવર સિસ્ટમ સ્ટેબિલિટી 3 ટાઈપમાં ડિફાઇન થશે. કઈ? સ્ટડી સ્ટેટ, ટ્રાન્ઝિયન્ટ અને ડાયનેમિક. આ 3 ટાઈપનું સ્ટેબિલિટી ડિફાઇન થશે. ઓકે, તો આપણે શરૂઆતના ટોપિકમાં શું જોયું કે પાવર સિસ્ટમ સ્ટેબિલિટી શું છે, શા માટે જરૂરી છે, કન્ટિન્યુટી માટે સ્ટેબિલિટીની ડેફિનેશન શું થાય કે ફોલ્ટ અથવા ડિસ્ટર્બન્સ થયો હોય તો એ વખતે સિન્ક્રોનિઝમ લોસ થયા વગર, સિન્ક્રોનિઝમ ગુમાયા વગર સિસ્ટમમાં પાછું આવવાનું હોય તો એ થશે પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. ફરીથી એક વખત એની ડેફિનેશન જોઈ લઈએ તો શું થાય? પાવર સિસ્ટમ સ્ટેબિલિટી ઇઝ ધ એબિલિટી of the power system to return the steady state without losing a synchronism. સિન્ક્રોનિઝમ ગુમાવ્યા વગર સિસ્ટમમાં જે પાછા આવવાની આવડત હોય એને પાવર સિસ્ટમ સ્ટેબિલિટી થશે. તમને જો આમાં 3 ટાઈપમાં ડિફાઇન કરેલી છે પાવર સિસ્ટમ સ્ટેબિલિટી: સ્ટડી સ્ટેટ, ટ્રાન્ઝિયન્ટ અને ડાયનેમિક. ઓકે, તો આ 3 સ્ટેબિલિટી છે આપણે ઈચ એન્ડ એવરી ડિટેલમાં ભણવાની છે આ ચેપ્ટરમાં. ઈચ એન્ડ એવરી. જો થિયરિટિકલ થશે તો આ બધું ડિટેલમાં તમારે પૂછાશે જ, એટલે લાઇટલી લેવાનું નથી આ ચેપ્ટર. ઓકે, તો પહેલી જોઈએ આપણે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી. દરેક સ્ટેબિલિટી શું કહેવાય, એના ઇમ્પ્રૂવ કઈ રીતે થઈ શકે છે એ બધું આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, તો જોઈએ પહેલું સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી. It is the ability of power system when operating under given load condition to retain synchronism when subjected to small and slow disturbance. આટલું ખાલી યાદ રાખવાનું દરેકમાં, બાકી બધું સેમ જ હશે દરેક સ્ટેબિલિટીમાં. જ્યારે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી એટલે કેવું કે સ્મોલ એન્ડ સ્લો ડિસ્ટર્બન્સ, એટલે નાનો અને ધીમો ફોલ્ટ હોય અથવા તો નાનો અને ધીમો ડિસ્ટર્બન્સ હોય તો એ થશે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી. તો શું થશે? ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ પાવર સિસ્ટમ વેન ઓપરેટિંગ અંડર અ ગિવન લોડ કન્ડિશન ટુ રિટર્ન સિન્ક્રોનિઝમ વેન સબ્જેક્ટેડ ટુ સ્લો એન્ડ સ્મોલ ડિસ્ટર્બન્સ. સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી ડીલ્સ વિથ શું થાય? સ્લો એન્ડ સ્મોલ ડિસ્ટર્બન્સ. આ ટાઈપનો બી MCQ પૂછાઈ શકે
સ્ટડી સ્ટેબિલિટી ડીલ્સ વિથ સ્લો એન્ડ સ્મોલ ડિસ્ટર્બન્સ, અથવા એવું લખ્યું હોય કે વિચ સ્ટેબિલિટી ડીલ્સ વિથ સ્લો એન્ડ સ્મોલ ડિસ્ટર્બન્સ. તમને 3 સ્ટેબિલિટી આપેલી હોય, અથવા તો ચોથુંમાં ઓલ ઓફ ધ એબો લખ્યું હોય, અથવા નન એવો ઓપ્શન હોય. ઓકે, તો નીચે બે એક્ઝામ્પલ આપેલા છે કે સ્લો ડિસ્ટર્બન્સ કયા કયા હોઈ શકે. તો બે આપેલા છે, લોડ ફ્લક્ચ્યુએશન અને ટર્બાઇન ગવર્નર. આ બે ટાઈપમાંથી સ્લો ડિસ્ટર્બન્સ, લોડ ફ્લક્ચ્યુએશન કેવું હોય, એકદમ તરત ધીમો લોડમાં ફ્લક્ચ્યુએશન આવે, તે પાછું રિટર્ન થઈ જઈએ તો એ સ્ટડી સ્ટેબિલિટીમાં આવશે. અને ટર્બાઇન ગવર્નરમાં જો ફોલ્ટ થયા હોય તો આ બંને જે ફોલ્ટ થયેલા હોય એ થશે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટીમાં. ઓકે, સેકન્ડ નંબરમાં જોઈશું આપણે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી. ડેફિનેશન તો સેમ જ, એબિલિટી ઓફ પાવર સિસ્ટમ વેન સબ્જેક્ટેડ under a given load condition to retain synchronism when subjected to large sudden disturbance. Are you okay? તો બીજી જે સ્ટેબિલિટી રહી એ ડીલ્સ વિથ કઈ સ્ટેબિલિટી? ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી. ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી ડીલ્સ વિથ લાર્જ સડન ડિસ્ટર્બન્સ. તો આપણે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીમાં શું યાદ રાખવાનું? લાર્જ અને સડન, બહુ મોટો ફોલ્ટ અને તાત્કાલિક આવે. પેલામાં જેમ સ્લો ફોલ્ટ હતો, તો આ મોટો અને લાર્જ ફોલ્ટ. ઓકે, ધ લાર્જ સડન ડિસ્ટર્બન્સ આર લાઇક લોસ ઓફ જનરેશન, sudden change in load, short circuit in transmission line, bus transformer circuit. આ બધા જુદા જુદા આપેલા છે. The time period of transient study is up to 1 second. આ બી એક એમસીક્યુનો પ્રકાર છે કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીનો ટાઈમ કેટલો હોય? તો અપ ટુ 1 સેકન્ડ. કયા કયા પ્રકારો હોઈ શકે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીની? લોસ ઓફ સિંક્રોનિઝમ, સડન ચેન્જ ઇન લોડ, શોર્ટ સર્કિટ ઇન ટ્રાન્સમિશન લાઇન, બસ ટ્રાન્સફોર્મર. તો આ બધા જુદા જુદા ટાઈપ્સના ફોલ્ટ હોઈ શકે. ઓકે, તો બીજી સ્ટેબિલિટી જોઈએ આપણે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી. તો ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીમાં શું થશે? લાર્જ એન્ડ સડન ડિસ્ટર્બન્સ. ટાઈમ એનો કેટલો હોય? અપ ટુ 1 સેકન્ડ. કયા કયા ટાઈપ્સના સિંક્રોનિઝમ હોઈ શકે? લોસ ઓફ જનરેશન, સડન ચેન્જ ઇન લોડ, શોર્ટ સર્કિટ, ટ્રાન્સમિશન લાઇન, બસ ટ્રાન્સફોર્મર, એ બધા હોઈ શકે. ઓકે, નાવ થર્ડ અને લાસ્ટ સ્ટેબિલિટી જોઈએ છીએ, ડાયનેમિક સ્ટેબિલિટી. તો શું કહે છે? ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ પાવર સિસ્ટમ ટુ રિમેઇન ઇન સિંક્રોનિઝમ આફ્ટર ધ ઇનિશિયલ સ્વિંગ. ઇનિશિયલ સ્વિંગ બ્રેકેટમાં લખ્યું છે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી પીરિયડ. ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી પીરિયડ હોય એને ઇનિશિયલ સ્વિંગ તરીકે, until the system has settled down to the new steady state equilibrium. તો ડાયનેમિક સ્ટેબિલિટી કઈ થશે? કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી વખતથી એ જે સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટીમાં આપણે જે રિટર્ન થવાનું હોય ત્યાં સુધીનો રિજિયન કેવો થશે? ડાયનેમિક સ્ટેબિલિટી. ધ સિસ્ટમ ઇઝ સેડ ટુ બી ડાયનેમિકલી સ્ટેબલ ઇફ ધ ઓસિલેશન ડુ નોટ acquire more than certain amplitude and die out quickly. We can say after a large sudden disturbance, system regains its equilibrium state or operating point at a rate of frequency. સિસ્ટમ એને ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં આવી જાય ત્યાં સુધીનું જે રિજિયન હોય ડાયનેમિક સ્ટેબિલિટી થશે. ધ લાર્જ ડિસ્ટર્બન્સ સચ એઝ શોર્ટ સર્કિટ ઓર અ લોસ ઓફ જનરેશન ઓર લોસ ઓફ લોડ ઓર લોસ ઓફ એક્સાઇટેશન. તો ડાયનેમિક સ્ટેબિલિટીમાં શું શું આવશે? જે આગળ આપણે જુદા જુદા દરેક સ્ટેબી, શોર્ટ સર્કિટ, લોસ ઓફ જનરેશન, લોસ ઓફ લોડ ઓર એક્સાઇટેશન લોસ. ઓકે, ડાયનેમિક સ્ટેબિલિટી કેન બી ઇમ્પ્રૂવ બાય સ્ટેબિલાઇઝર. પાવર સિસ્ટમ સ્ટેબિલાઇઝર, જે સ્ટેબિલાઇઝર મૂકતા હોય છે એનાથી ડાયનેમિક સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થઈ શકે. ધ ટાઈમ પીરિયડ ઓફ ડાયનેમિક સ્ટેબિલિટી ઇઝ અપ ટુ 5 to 10 સેકન્ડ એન્ડ સમટાઇમ્સ ઇટ મે બી અપ ટુ 13 સેકન્ડ. ઘણી વખત 5 થી 10 સેકન્ડનો બી હોઈ શકે છે અને ઘણી વખત 30 સેકન્ડનો બી ડાયનેમિક સ્ટેબિલિટી હોઈ શકે છે. ઓકે, તો આ જે આપણા લેક્ચરમાં આપણે મેઇન વસ્તુ 3 સ્ટેબિલિટી જોઈ. કઈ સ્ટેબિલિટી શેના વડે ડિફાઇન થઈ શકે છે? સ્ટેબિલિટી શું છે?
બરાબર. ઓકે, તો ફરીથી ફટાફટ એક એક વખત રિવિઝન કરીએ. પહેલું તો ઇન્ટ્રોડક્શન જોયું હતું, સ્ટેબિલિટીની શા માટે જરૂર પડે કે સિસ્ટમમાં સિંક્રોનિઝમ જાળવવા માટે, સિસ્ટમની કન્ટિન્યુટી જાળવવા માટે. સપોઝ તમારા જનરેટરના સેટ આપેલા હોય, એમાંથી કોઈ બી એક જનરેટરમાં ફોલ્ટ થાય અને તમે જે જનરેટર ફૂલથી રિજિયન બહાર ના કાઢો તો શું થશે? આખા બધી જે સિસ્ટમનું હોય એનું સિંક્રોનિઝમ તૂટી જશે અને એક ફોલ્ટ થયો હોય એના લીધે બીજા ફોલ્ટને બી નુકસાન થશે. આપણે ગુજરાતીમાં એક કહેવત હતી કે એક બગડેલી કેરી આખું ટોપલાન બગાડે, એવું હતું ને. આપણા ઘરે કોઈ શાકભાજી હોય કે ટામેટા હોય કે બધા આપણે મૂક્યું હોય, એમાંથી એક બગડી ગયું હોય તો આપણે એને ત્યાં મૂકી રાખીએ છીએ? ના, કાઢીને ફેંકી દઈએ છીએ. અથવા તો એ ટામેટામાં જે ફ્રૂટ વસ્તુ હોય એમાં જેટલો ભાગ બગડેલો હોય એ કાપીને નાખી દઈએ છીએ, બહુ મેજર ફોલ્ટ ના હોય તો. સેમ આ રીતે આ સિસ્ટમમાં જ થશે. જે જગ્યાએ ફોલ્ટ થયો હોય, જે રિજિયનમાં, જે જનરેટરમાં, એ ફોલ્ટને આપણે સોર્ટ આઉટ કરીએ છીએ. ત્યાં સુધી ઓપરેશન આપણું બંધ થશે અને પછી ફોલ્ટ ક્લિયર થયા પછી આપણી સિસ્ટમની કન્ટિન્યુટી જળવાઈ રહેશે. તો આ એ આખું એક સ્ટેબિલિટી સેમ આ રીતે જ છે, બરાબર. સ્ટેબિલિટીની પછી આપણે ડેફિનેશન જોઈ હતી. તો સ્ટેબિલિટી શું થાય? ધ પાવર સિસ્ટમ સ્ટેબિલિટી ઇઝ ધ એબિલિટી ઓફ પાવર સિસ્ટમ ટુ રિટેન ટુ સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી વિધાઉટ લોઝિંગ સિંક્રોનિઝમ. એટલે શું થશે? સિસ્ટમનું સિંક્રોનિઝમ લોસ થયા વગર સિસ્ટમમાં ફોલ્ટ ક્લિયર થઈને એની કન્ટિન્યુટી જળવાઈ રહે તો એ થશે સ્ટેબિલિટી. 3 ટાઈપની સ્ટેબિલિટી જોઈ હતી: ડાયનેમિક, સ્ટડી સ્ટેટ અને ટ્રાન્ઝિયન્ટ. તો દરેક સ્ટેબિલિટીનો આપણે ફરીથી ફટાફટ રિવિઝન કરી લઈએ. સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી શું હતું? કેવો ફોલ્ટ હતો? સ્મોલ અને સ્લો ડિસ્ટર્બન્સ. તો બધામાં ખાલી આટલું જ યાદ રાખવાનું, બાકી બધું સેમ હતું. સ્મોલ અને સ્લો ડિસ્ટર્બન્સ હોય તો એ સ્ટડી સ્ટેટ સ્ટેબિલિટી. એના ઉદાહરણ શું હતા? લોડ ફ્લક્ચ્યુએશન અને ટર્બાઇન ગવર્નર. ઓકે. પછી સેકન્ડ હતી ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી. ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી ડીલ્સ વિથ, આપણે શું કીધું? લાર્જ સડન ચેન્જ, મોટો સડન ચેન્જ હોય. ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીનો ટાઈમ પીરિયડ કેટલો હોય? એકદમ ટ્રાન્ઝિયન્ટ એટલે ક્ષણિક, જેને આપણે ગુજરાતીમાં કહીએ અપ ટુ 1 સેકન્ડ સુધી હોઈ શકે. પછી એના ઉદાહરણ શું હતા? લોસ ઓફ જનરેશન, સડન ચેન્જ ઇન લોડ, શોર્ટ સર્કિટ ઇન ટ્રાન્સમિશન લાઇન, બસ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ. એ બધા એના એક્ઝામ્પલ હતા જે આપણે ઉપર આપેલા છે અહીંયા. આ બધા એનો ટાઈમ પીરિયડ કેટલો હતો? 1 સેકન્ડ સુધી. ઓકે. એના પછી ડાયનેમિક સ્ટેબિલિટી. તો ડાયનેમિક સ્ટેબિલિટી શું હતી? ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી પીરિયડમાંથી આપણે સ્ટડી સ્ટેટ પોઝિશનમાં જઈએ તો એ રિજિયન થશે આખો ડાયનેમિક સ્ટેબિલિટી. ડાયનેમિક સ્ટેબિલિટીમાં શું હોય કે સિસ્ટમને એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન પાછી ક્લિયર કરે. ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં આવે તો એ થશે ડાયનેમિક સ્ટેબિલિટી. તો એના ઉદાહરણ શું હતું? લાર્જ ડિસ્ટર્બન્સ જેવા કે શોર્ટ સર્કિટ, લોસ ઓફ જનરેશન, લોસ ઓફ લોડ, એ બધા. એનો ટાઈમ પીરિયડ કેવો હતો? ઘણી વખત 5 થી 10 સેકન્ડ અને ઘણી વખત અપ ટુ 30 સેકન્ડ સુધી. ઓકે. અને એને ઇમ્પ્રૂવ કરવા સ્ટેબિલિટી માટે શું યુઝ કરીએ છીએ? પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. ઓકે. તો આ ઇન્ટ્રોડક્શન આખું જે ચેપ્ટરનું હતું, શરૂઆતમાં સ્ટેબિલિટી ને બધું જોયું છે. ફરીથી એક વખત તમે જોઈ લેજો, બુક્સમાં આપેલું જ છે આ બધું. ઓકે. ના કોઈ ખબર પડે તો વોટ્સઅપ અથવા મેસેજથી તમે પૂછી શકો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે જોઈશું.